ડભોઈ પટેલવાડી ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। જાણો શું હતું આ સભાના આયોજનનું કારણ। ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ વિધાનસભા ક્ષેત્ર ડભોઈ પટેલવાડી ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ કોંગ્રેસના આગેવાનો દ્વારા કાર્યક્રમને માર્ગદર્શન આપી સંગઠનને લગતા પ્રશ્નોનું નિવારણ લાવવા અને સંગઠન મજબૂત બનાવવા જણાવ્યું હતું। કોંગ્રેસ પાર્ટી દ્વારા પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાંથી શરૂઆત કરવામાં આવી હતી, જેમાં આજે ડભોઈ પટેલવાડી ખાતે રાજસ્થાન ઇન્દ્રની રાજનગરના સાંસદ અને વડોદરા જિલ્લાના એઆઈસીસી સંગઠનના પ્રભારી કુલદીપ ઇન્ડોરાજીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આપણા દેશના સામાન્ય લોકો પહેલેથી મોંઘવારી, બેરોજગારી, ભૂખમરાનો સામનો કરી રહ્યા છે, ત્યારે તેઓને રાહત આપવાને બદલે ઉલટાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે। મોંઘવારી અને બેરોજગારીના કારણે દેશમાં રોજે રોજ સેંકડો લોકો પરિવાર સાથે સામૂહિક આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે સરકારે લોકોને રાહત આપવાની જરૂર છે। વળી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં કોઈ જ વધારો થયો નથી, આમ છતાં સરકાર દ્વારા આટલો બધો ભાવ વધારો કરવામાં આવે છે તે બતાવે છે કે સરકાર દેશના ગરીબ મધ્યમ વર્ગના લોકોની ચિંતા કરવાને બદલે કંપનીઓના નફાની વધુ ચિંતા કરી રહી છે। અમે સરકાર સામે વધતા જતા ભાવો અને મોંઘવારી સામે મજબૂત લોક આંદોલન માટે સંગઠિત થવા સામાન્ય લોકોને અપીલ કરીએ છીએ। જ્યારે કે અમદાવાદ જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખીરાવાળાએ જણાવ્યું હતું કે જો આપણે સોમાનભેર જીવવું હોય તો સંગઠિત લોક આંદોલન સિવાય બીજો કોઈ રસ્તો નથી અને સરકારની રીતિ નીતિ સામે લડત આપવી પડશે। સંગઠન સૃજન અભિયાન હેઠળ ડભોઈ તાલુકાના વરિષ્ઠ કાર્યકર્તાઓ, હોદ્દેદારો ને મળવા માટેનો એક કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો હતો। ખૂબ વિશાળ સંખ્યામાં ડભોઈ તાલુકાના તમામ મહત્વના આગેવાનો અને કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા દિવસોમાં સંગઠનને કઈ દિશા આપવાની એ માટેના અભિપ્રાય લેવા માટેની કામગીરી જે પ્રદેશમાંથી અને રાષ્ટ્રમાંથી જે નિરીક્ષકો આવ્યા છે એમની ઉપસ્થિતિમાં આજે થનાર છે અને હવે કાર્યકર્તાઓની અપેક્ષાઓ શું છે અને કાર્યકર્તાઓની ઈચ્છા શું છે એને ધ્યાનમાં લઈ અને કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોમાં સંગઠનના નિર્ણયો કરવાની છે। आज ऑल इंडिया कांग्रेस कमेटी की ओर से हमें जो जिम्मेवारी देकर भेजा है, मेरे साथ जो हमारे पीसीसी से ऑब्जर्वर हैं डॉक्टर पलक वर्मा जी, हमारे इमरान खेड़ेवाला जी, जगदीश भाई पटेल जी और हमारे ग्रामीण जिला के जिला अध्यक्ष भाई जसपाल सिंह जी परिहार साहब, हम तमाम लोग यहाँ आज जो तालुका की बैठक है, शहर और तालुका दोनों की बैठक लेकर हमने यहाँ चर्चाएं की हैं, अपनी बात रखी है। राहुल गांधी जी ने जो हमें जिम्मेवारी देकर भेजा है कि सभी कार्यकर्ताओं से हम वार्ता करें, चर्चा करें कि किस प्रकार से यहाँ संगठन मजबूत हो सकता है, किस प्रकार से यहाँ के जो तालुका अध्यक्ष हैं, नगर अध्यक्ष हैं, जिले का अध्यक्ष है, उसका चयन इनके माध्यम से हम करना चाहते हैं। इसीलिए हम ज़मीनी स्तर पर आकर व्यक्तिगत रूप से सभी लोगों से, सभी पदाधिकारी, यहाँ के जो वरिष्ठ नेता हैं, यहाँ के निर्वाचित जो सदस्य हैं, उन सब से वार्ता करके हम अपनी रिपोर्ट एआईसीसी में सबमिट करेंगे ताकि सही निर्णय हो सके। इसीलिए आज ये बैठक रखी गई जिसमें हम लोग शामिल हुए।